પ્રકરણ 7 યામ ભૂમિતિ બીજો ભાગ। પ્રથમ ભાગમાં આપણે અંતરસૂત્ર જોયેલું। અંતરસૂત્ર કોને કહીશું? આવું અંતરસૂત્ર હતું। અંતરસૂત્રમાં આપણે બે બિંદુઓ લીધેલા, એ x1 y1 અને b x2 y2। તો આપણે એ બી બરાબર આ પ્રમાણે સૂત્ર લખેલું, પહેલા યામની બાદબાકીનો વર્ગ એટલે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। આ ક્રમ તમે ઉલટો પણ લખી શકો, x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ પણ લખી શકાય। હવે આપણે એક બે ઉદાહરણ પણ જોયેલા। આ પ્રમાણેના ઉદાહરણ હતા। માની લો કે a છે 4 - 2 અને b હોય -8 અને 5 અને એમ કે એ બી શોધો। તો આપણે એ બી વર્ગનું સૂત્ર લખતા હતા, એ બી વર્ગ બરાબર 4 આ -8 છે। મેં તમને એવું કહેલું કે આમાંથી આ બાદ કરવું છે, આમાંથી આ બાદ કરવાનું છે। તો 4 આની નિશાની બદલી દેવાની, પહેલું એમ ના એમ, બીજાની નિશાની બદલી દેવાની એટલે +8 કરી દઈએ, વત્તા -2 એમ ના એમ, પહેલો ભાગ એમ ના એમ, બીજાની નિશાની બદલી દઈએ એટલે -5 નો વર્ગ એટલે 4 અને 8 12 નો વર્ગ થશે, -2 અને -5 એટલે -7 નો વર્ગ થશે। 12 નો વર્ગ આવશે 144, 7 નો વર્ગ આવશે 49। બંનેનો સરવાળો કરી દઈએ। સરવાળો કરીશું તો 9 ને 4 13 વધી 1, 4 ને 1 5 ને 4 9 અને 1। 193ના અવયવ પાડવા પડે, કારણ કે 193 કોઈનો વર્ગ નથી, પણ 193ના અવયવ પાડીએ અને જોડકા બનતા હોય, ગઈ વખત મેં સમજાવ્યું હતું એ પ્રમાણે જોડકા બનતા હોય તો બરાબર છે, પણ 193ના અવયવમાં જોડકા નહીં બને એટલે આપણે વર્ગમૂળમાં 193 લખીશું। બીજું એક ઉદાહરણ જોઈએ। ગઈ વખતે આ પ્રકારના ઉદાહરણ તમને ગણવા પણ આપેલા, પ્રેક્ટિસ માટે પણ આપેલા। આજે એક થોડું જુદા પ્રકારનું ઉદાહરણ લઈએ છીએ। પી બિંદુ આવું લઉં છું, a + b b - a + b b - a અને q લઈએ બીજું બિંદુ a - b a + b। તો PQ શોધો। ચલો આપણે સૂત્ર મૂકીએ। તો સૂત્ર આ પ્રમાણે મુકાશે, PQ વર્ગ બરાબર, તમારે મારી કહેલી વાત જ ધ્યાન રાખવાની કે પહેલો ભાગ એમ ના એમ એટલે a + b એમ ના એમ, આ એમ ના એમ, આની નિશાની બદલાઈ જાય તો નિશાની શું થશે? આની બદલાઈને એક તો -a થશે, -a, અને આની નિશાની બદલીશું તો +b અને કૌંસનો વર્ગ વત્તા બીજા ભાગમાં, ચલો ઉપરનો ભાગ એમના એમ મૂકી દઈએ, b - a, નીચેનાની નિશાની બદલવી છે
તો માઇનસ એ માઇનસ બી બંનેની નિશાની બદલાશે. બંને નિશાની બદલીએ એમ કહીએ તો પણ ચાલે, અને બાદબાકી કરીએ એમ કહીશું તો પણ ચાલશે. ચાલો હવે આમાં શું થશે જુઓ, પ્લસ માઇનસવાળા પદો ઉડી જશે. જુઓ એ માઇનસ એ એટલે એ જતો રહેશે, બી અને બી એટલે 2b વધશે, એટલે 2bનો વર્ગ. ચાલો 2b વર્ગ વત્તા અહીંયા જુઓ, અહીંયા બી ઉડી જશે, આ બી પ્લસ બી માઇનસ, એ તો બંને માઇનસ છે એટલે નહીં ઉડે, એટલે -2a નો વર્ગ થશે. એટલે આવું આવશે 4b વર્ગ વત્તા 4a વર્ગ, ભલે માઇનસ છે પણ વર્ગ કરીએ એટલે ધન થશે. 4b વર્ગ વત્તા 4a વર્ગ શાના બરાબર? PQ વર્ગ. PQ વર્ગ, હવે આપણે 4 કોમન કાઢી લઈએ તો આવું થશે PQ વર્ગ બરાબર, માટે PQ વર્ગ બરાબર 4 કોમન કાઢી લઉં, કૌંસમાં વધશે b² પ્લસ a², થોડું ક્રમમાં લખીએ તો a² પ્લસ b², ક્રમમાં નહીં લખીએ તો પણ ચાલશે. માટે PQ બરાબર, ચલો 4નું વર્ગમૂળ 2, હવે બરાબર ધ્યાન રાખજો, 4નું વર્ગમૂળ 2 થાય. એ વર્ગ વત્તા બી વર્ગ એટલે અલગ અલગ વર્ગમૂળ નહીં કરવાના, વચ્ચે પ્લસ ને માઇનસ હોય તો ગુણ્યા હોય તો એવું થાય. માની લો કે એ વર્ગ બી વર્ગ ભેગું હોત તો એ બી થઈ જાય, પણ એ વર્ગ વત્તા બી વર્ગ હોય તો ભૂલથી પણ એ પ્લસ બી ના લખાય, એનું ધ્યાન રાખવાનું. આપણે આખો ભાગ વર્ગમૂળમાં મૂકવો પડશે, એટલે આટલું ધ્યાન રાખવાનું, એ વર્ગ વત્તા બી વર્ગ હોય કે એ વર્ગ ઓછા બી વર્ગ હોય, તમારે આ પ્રમાણે મૂકવાનું થશે. 2 વર્ગમૂળમાં એ વર્ગ પ્લસ બી વર્ગ. હવે આ બીજો દાખલો લખ્યો એ પ્રકારના થોડા 2-1 દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરી લેવાની. હું બાજુમાં લખી દઉં છું પ્રેક્ટિસ માટે. નંબર 1, a પ્લસ બી a માઇનસ બી, બી a માઇનસ બી a પ્લસ બી. બીજો દાખલો a માઇનસ બી a માઇનસ બી અને બી a પ્લસ બી a માઇનસ બી. આ બે દાખલાની પ્રેક્ટિસ જરાક આ રીતે કરી લેવાની. હવે જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું એ બરાબર ધ્યાન રાખવાનું. હું આગળ જે દાખલા શીખવાના છે એના હું થોડા અગત્યના મુદ્દા કહી દઉં છું. આટલા મુદ્દા તમારે થોડા ધ્યાનમાં રાખી લેવાના. અગત્યના પોઈન્ટ જોઈ લઈએ. અગત્યની બાબતો લખી દઉં છું જરાક. નંબર 1, ધ્યાનથી સમજી લેજો. આ બધા જ પોઈન્ટ એકવાર મગજમાં રાખી લેવાના, પછી જ આ ચેપ્ટરના દાખલા શરૂ કરવાના. નંબર 1, ઉગમ બિંદુ હોય, ઉગમ બિંદુ જ્યારે તમને કહેવામાં આવે એટલે ઉગમ બિંદુના આમ હંમેશા 0 0 લેવાના. તો ઉગમ બિંદુ માટે 0 0. જુઓ કયા દાખલામાં શું કરવું, કયા દાખલા માટે શું કરવું એની વાતો છે આ. ચલો દાખલા માટે શું કરવું, કેવા પ્રકારના દાખલા માટે શું કરવું એ તમને બતાવી રહ્યો છું. આટલી વિગતો ધ્યાનમાં હશે તો તમને કોઈ દાખલામાં તકલીફ નહીં પડે. આવી બધી બાબતો ક્યાંય લખેલી નહીં હોય. નંબર 1, ઉગમ બિંદુ હોય જ્યારે રકમમાં તમને ઉગમ બિંદુ શબ્દ વાપરે કે ઉગમ બિંદુ છે કાં તો ઉગમ બિંદુથી આનું અંતર શોધો, તો ઉગમ બિંદુ માટે 0 0 જ લેવાનું.
ઉગમ બિંદુ હોય ત્યાં 0 0 લેવું. નામ તમે જે આપો એ ઓ નામ આપો તો પણ ચાલશે. O00 એવું લખીએ તો પણ ચાલે. લખી દઉં છું અહીંયા O00. આ ઓ છે. ઉગમ બિંદુ માટે O00 લેવાય. P00 લખવું હોય તો P જ તમારી મરજીની વાત છે, પણ આપણે ઉગમ બિંદુ માટે એવો સંકેત વાપરીએ છીએ. બીજી વાત, એક્સ અક્ષ પરના બિંદુની વાત હોય કે ભાઈ એક્સ અક્ષ પરનું બિંદુ છે, તો એક્સ અક્ષ પરના બિંદુનો વાયયામ હંમેશા 0 હોય. તો એક્સ અક્ષ પરના બિંદુ માટે તમને રકમમાં એમ કે એક્સ અક્ષ પરનું બિંદુ, એક્સ અક્ષ પરના બિંદુ માટે A0 લેવાનો અથવા x0 લઈ લેવાનો. x0 લેવું. ચાલો, એક્સ અક્ષ પરના બિંદુ માટે A0 અથવા x0. એક્સ અક્ષનું બિંદુ હંમેશા આ પ્રકારનું જ હોય કે જેનો વાયમ 0 હોય. તો A0 લઈએ તો પણ ચાલે, x0 લઈશું તો પણ ચાલશે. ચાલો, ત્રીજી વાત, વાય અક્ષ પરના બિંદુ માટે, વાય અક્ષ પરના બિંદુ માટે હવે વાય અક્ષ ઉપરનું બિંદુ હોય એટલે એનો એક્સયામ 0 હોય, એટલે 0b લઈશું અથવા 0y લઈશું, તમને જેમ અનુકૂળ પડે તેમ. 0y લેવું. કયા દાખલામાં શું કરવાનું એની વાત ચાલી રહી છે, એટલે આ બધી બાબતો કમ્પ્લીટ મગજમાં લાવી દેવાની, પછી જ આપણે દાખલા શરૂ કરવાના. ચાલો, 4 નંબરની વાત થઈ. હવે ચોથી વાત, હવે કોઈ પણ બિંદુ આપ્યું છે, માની લો કે પી બિંદુ છે. પી બિંદુ, તો પી બિંદુ હોય અને એમ કે બે બિંદુથી સમાન અંતરે છે. એક બિંદુ પી એ બાકીના બે બિંદુઓ એ અને બીથી સમાન અંતરે છે. એવું કે પી બિંદુ એ અને બી બિંદુઓથી, એટલે એ અને બીથી સમાન અંતરે હોય તો, જોજો રકમો આ પ્રકારની હશે. પી બિંદુ એ અને બીથી સમાન અંતરે હોય તો, કોઈ બિંદુ બાકીના બેથી સમાન અંતરે હોય તો પીથી જેટલું એનું અંતર એટલું જ પીથી બીનું અંતર સમાન છે, એટલે કે છે. એટલે તો પીએ બરાબર પીબી લેવું. પીએ બરાબર પીબી લેવું. નંબર 5, પી બિંદુ એ અને બીથી સરખા અંતરે હોય તો પીએ બરાબર પીબી. હવે માની લો કે કોઈ એબી રેખાખંડ આપેલો છે અને એબી રેખાખંડમાં વચ્ચે એક લંબ દ્વિભાજક દોરેલો છે. કોને કહીશું લંબ દ્વિભાજક? જોઈ લઈએ જરાક. આ રેખાખંડ એબી, આ એનો લંબ દ્વિભાજક થયો. લંબ દ્વિભાજક એટલે લંબ પણ હોય, લંબ એટલે કાટખૂણો બનાવે, આમ લંબ પણ હોય અને બે સરખા ભાગ પણ કરતો હોય. અને હા, આના ઉપર કોઈ બિંદુ હોય, લંબ દ્વિભાજક પરનું બિંદુ, એટલે અહીં પણ બિંદુ હોઈ શકે, અહીં પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે આ લાઈનમાં લંબ દ્વિભાજક પર. તો લંબ દ્વિભાજક પરનું બિંદુ હોય, માની લો કે પી બિંદુ એની ઉપર છે, ક્યાંક છે. માની લો કે હું બતાવું છું કે આ જગ્યાએ છે. ચલો, લંબ દ્વિભાજક આપણે એક રેખા બતાવીએ. ચલો, તો પી બિંદુ એ બી રેખાખંડના લંબ દ્વિભાજક પરનું બિંદુ હોય. લંબ દ્વિભાજક પરનું બિંદુ હોય
તો એનું એ જ પી એ બરાબર પીબી જ લેવાય. પીથી જેટલું એનું અંતર થાય એટલું જ પીથી બીનું અંતર થાય. પી એ બરાબર પીબી લેવું. ચાલો હવે બીજી એક વાત કહી દઉં તમને કે કદાચ પી બિંદુને આમ ના આપ્યા હોય, પી બિંદુ ક્યાં છે, શું છે, કશું કહ્યું ના હોય, તો તમારે પીના આમ અજ્ઞાત બિંદુ હોય કે બિંદુ છે જ નહીં તમારી જોડે, તો એવા પી બિંદુના યામ તમારી જોડે કોઈ ના હોય તો પી બિંદુના યામ એક્સ વાય ધારવા. આ ઉપર જે દેખાય છે ને, હા, એવા દાખલાઓ હોય તો પી બિંદુના યામ એક્સ વાય, પી એક્સ વાય એવું બિંદુ આપણે ધારવું પડે કે ધારો કે પી એક્સ વાય. હા, એમ કહ્યું હોય કે પી બિંદુ એક્સ અક્ષ પરનું બિંદુ છે, તો એક્સ અક્ષ પરનું બિંદુ છે તો પી એ 0 અથવા પી એક્સ 0. વાય અક્ષ પરનું બિંદુ છે તો પણ કોઈ અક્ષ ઉપરનું બિંદુ કહ્યું જ ના હોય તો એક્સ વાય ધારી લેવાનો. આ બધી નાની બાબતો છે પણ અગત્યની બાબતો છે. આ બધા જ મુદ્દા તમારી નોટબુકમાં નોંધ કરી લેશો. આગળ જઈએ. 7 નંબરનો મુદ્દો. તમને એમ કહ્યું હોય કે સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ હોય તો આપણને ખબર છે કે ત્રણેય બાજુઓ સમાન હોય. માની લો કે ત્રિકોણ એબીસી હોય તો એબી, બીસી અને એસી ત્રણેય બાજુઓ સમાન લેવી, કો તો સમાન બતાવવી. એમ કે સમબાજુ ત્રિકોણ છે કે નહીં, તો આપણે ત્રણ બાજુ સમાન, બરાબર, ત્રણ બાજુ સમાન બતાવી દેવાની. તો સમબાજુ ત્રિકોણ માટે ત્રણેય બાજુઓ સમાન. સમાન બતાવવી. ત્રણેય બાજુઓ સમાન બતાવવી. સમબાજુ ત્રિકોણ હોય તો, સમબાજુ શબ્દ હોય કે સમભુજ શબ્દ હોય એક જ કહેવાય. તમને એમ કે સમભુજ ત્રિકોણ છે તો સમભુજ ત્રિકોણ કહીએ કે સમબાજુ ત્રિકોણ કહીએ, એકનું એક જ કહેવાય. તો ત્રણેય બાજુઓ સમાન. તમારે આ મુદ્દા જ ખાસ ધ્યાન રાખવાના છે. નંબર 8, સમદ્વિબાજુ ત્રિકોણ માટે ત્રણ બાજુઓ હોય. હવે ત્રિકોણ એબીસી હોય તો ત્રણ બાજુ હોય, એ બી, બીસી અને એસી. તો ત્રણમાંથી કોઈ પણ બે બાજુ સમાન હોય, ત્રીજી બાજુ જુદી હોય, તો બે બાજુ સમાન હોય. બે બાજુઓ સમાન. પહેલામાં ત્રણેય બાજુઓ સમાન હતી, આમાં બે બાજુઓ સમાન હોય. 9 નંબર, વિષમ બાજુ ત્રિકોણ માટે ત્રણમાંથી એકે બાજુ એકબીજાને ના મળતી હોય તો ગમે તે બે બાજુ જોશો અસમાન હશે. કોઈ પણ બે બાજુ જોઈએ તો અસમાન હોય. તમે એબી અને બીસી જુઓ કે બીસી અને એસી જુઓ કે એબી અને એસી જુઓ, કોઈ પણ બે બાજુ અસમાન. લખી દઉં છું, કોઈ પણ બે બાજુ અસમાન. ગમે તે બે બાજુ જોશો એટલે તમને અસમાન જ દેખાશે. તો કોઈ પણ બે બાજુ અસમાન, કોઈ પણ બે બાજુ અસમાન. ત્રણ ત્રિકોણની વાત થઈ. હવે માની લો કે કાટકોણ ત્રિકોણ હોય, તો કાટકોણ ત્રિકોણ માટે એના માટે પાયથાગોરસ બતાવવાનો. પાયથાગોરસ એટલે કર્ણનો વર્ગ, એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. ગમે તે બાજુ, માની લો કે તમે એબી શોધી, બીસી શોધી અને એસી ત્રણ બાજુઓ શોધી, ત્રણ બાજુના વર્ગ શોધ્યા, કારણ કે પાયથાગોરસમાં વર્ગ હોય એટલે બે બાજુના વર્ગોનો સરવાળો, ગમે તે બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય.
તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસ બતાવવો. પાયથાગોરસ બતાવી દેશો તો ચાલશે. પાયથાગોરસમાં કેવું હોય, એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય એવું બતાવવાનું. ત્રણેય બાજુના વર્ગ શોધી લેવાના, પછી જોવાનું બે બાજુનું ગમે તે બે બાજુનો વર્ગ એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થઈ જતો હોય પાયથાગોરસ બતાવવું. એ તો ઉદાહરણમાં આપણે જોઈશું. ચલો 11 નંબરનો મુદ્દો, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ હોય સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ માટે કોઈ પણ બે બાજુ સમાન અને પાયથાગોરસ સાથે બતાવવું પડે. તો કોઈ પણ બે બાજુ સમાન હશે અને જે સમાન હશે એના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. તો કોઈ પણ બે બાજુ સમાન તથા પાયથાગોરસ બતાવવો. એટલે પાયથાગોરસમાં કેવું હશે, આ જે બે બાજુઓ સમાન છે, સમાન બાજુના વર્ગોનો સરવાળો પેલી જે ત્રીજી બાજુ છે એના વર્ગ જેટલો થાય. સમાન બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. એટલે કોઈ પણ બે બાજુ સમાન બતાવવાની અને પાયથાગોરસ બતાવવાનો. પાયથાગોરસ એટલે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય એટલું આપણે બતાવવાનું. ચલો 12 નંબર. હવે ચતુષ્કોણની જરાક વાત કરી લઈએ. તો ચતુષ્કોણમાં કેવું હોય, તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં સબાચ કહી શકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ટૂંકમાં લખવું હોય તો સબાચ. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સામસામેની બાજુઓ સરખી બતાવવાની. સામસામેની બાજુઓ સમાન. સામસામેની બાજુઓ સમાન બતાવવી. ચાલો, સામસામેની બાજુઓ સમાન બતાવવી. અથવા વિકર્ણોનું છેદબિંદુ એકનું એક બતાવવું. વિકર્ણોનું છેદબિંદુ એક જ હોય. વિકર્ણોનું છેદબિંદુ એક જ બતાવવું. વિકર્ણોનું છેદબિંદુ એક જ બતાવવું. ઉદાહરણમાં આપણે જોઈશું. હાલ તમારી થિયરી થોડી ધ્યાન રાખવાની છે, કારણ કે આ બધું આપણે ભણી ચૂકેલા છીએ અને જે વસ્તુ આપણે ભણી ચૂકેલા છીએ એની જ વાત કરી રહ્યા છીએ અત્યારે. માની લો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આવી હશે, આમ હોય. ને એમાં શું હોય, સામસામેની બાજુઓ સમાન હોય. આ સામસામેની બાજુ સમાન એટલું બતાવી દેશો તો ચાલશે. કાં તો પછી વિકર્ણો જે છે, આ વિકર્ણો
એ વિકર્ણોનું આ છેદ બિંદુ છે એ બંનેનું એક જ હોય. વિકર્ણોનું છેદ બિંદુ એટલે મધ્ય બિંદુ. આ છેદ બિંદુ એટલે મધ્ય બિંદુ લઈએ. ચલો મધ્ય બિંદુ લખીએ. એ વિકર્ણોનું મધ્ય બિંદુ જ હશે. વિકર્ણોનું મધ્ય બિંદુ એક જ બતાવવું. એ વિકર્ણોનું છેદ બિંદુ કહીશું આપણે. એ જ મધ્ય બિંદુ હોય. ચાલો 13 નંબર. સમબાજુ ચતુષ્કોણ હોય તો સમબાજુ ચતુષ્કોણ માટે ચારે બાજુઓ સમાન બતાવવી. સમબાજુ ચતુષ્કોણ માટે ચારેય બાજુઓ સમાન બતાવવી. જેમ સમબાજુ ત્રિકોણ માટે ત્રણેય બાજુઓ સમાન હતી, એમ સમબાજુ ચતુષ્કોણ માટે ચારેય બાજુઓ સમાન બતાવવી. સમબાજુ ચતુષ્કોણ આ પ્રકારે હશે, અને આપણે સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુ સરખી હોય. બધી બાજુ ચારેય બાજુ સરખી હશે. ચારેય બાજુ સરખી હોય. હા, એમાં વિકર્ણો કાટખૂણે છેદતા હોય. એમાં વિકર્ણો કાટખૂણે છેદતા હોય. ચાલો 14 નંબર. લંબચોરસની વાત કરીએ તો લંબચોરસ માટે હવે લંબચોરસ આ પ્રકારે હશે. લંબચોરસમાં શું હોય? સામસામેની બાજુઓ સમાન, પણ એકલી સામસામેની બાજુઓ સમાન બતાવીએ તો આ થઈ જાય. સામસામેની બાજુઓ સમાન એકલી બતાવીએ તો આ થઈ જાય, પણ આમાં સામસામેની બાજુઓ સમાન અને વિકર્ણો પણ સમાન બતાવવાના. આ વિકર્ણ જે છે એ બંને વિકર્ણો પણ સમાન બતાવવાના. વિકર્ણો સમાન. હું ચારેયમાં કુંડાળા કરું છું. વિકર્ણો સમાન બતાવવા. આ વિકર્ણ સરખા હોય. આના વિકર્ણો સરખા ના હોય. આના વિકર્ણો સરખા ના હોય. આના વિકર્ણો સમાન હોય. લંબચોરસ અને ચોરસના વિકર્ણો સમાન હોય. તો લંબચોરસ માટે સામસામેની બાજુઓ સમાન, સામસામેની બાજુઓ સમાન તથા વિકર્ણો સમાન. એટલે 6 વસ્તુ તમારે શોધવી પડે. 4 બાજુઓ અને 2 વિકર્ણો. જો આમાં 4 બાજુઓ શોધીએ તો ચાલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. સમબાજુ ચતુષ્કોણમાં 4 બાજુ શોધીશું તો ચાલશે, પણ લંબચોરસમાં સામસામેની બાજુઓ પણ સમાન બતાવવી પડે અને વિકર્ણો પણ સમાન બતાવવા પડે. એટલે ખાલી સામસામેની બાજુ સમાન બતાવશો તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જશે, અને વિકર્ણો પણ જોડે સમાન હશે તો એને આપણે લંબચોરસ કહીશું. 15 નંબરનો મુદ્દો. મુદ્દા નંબર 15. ચોરસની વાત કરીએ. ચોરસ માટે તો આપણને ખબર છે ચારે બાજુઓ સમાન. તો ચારે બાજુઓ સમાન. ચારે બાજુઓ સમાન, પણ ખાલી ચારે બાજુઓ સમાન બતાવશો તો પછી સમબાજુ ચતુષ્કોણ થઈ જશે. તો એમાં પણ વિકર્ણો સમાન તથા વિકર્ણો સમાન તથા વિકર્ણો સમાન. ટૂંકમાં આમાં 4 બાજુ જ શોધવી પડે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં 4 બાજુ જ શોધવાની. એ બી, બીસી, સીડી અને એડી. ABCD ચતુષ્કોણ હોય તો આમાં પણ 4 બાજુઓ જ શોધવી પડે, પણ આમાં સામસામેની બાજુઓ સમાન હોય. આમાં ચારેય બાજુ સમાન હોય. લંબચોરસમાં સામસામેની બાજુઓય સમાન બતાવવાની, એટલે 4 બાજુઓય શોધવાની અને વિકર્ણોય શોધવાના. ચલો, ચોરસની આકૃતિ આ પ્રમાણે હશે. ચાર બાજુઓ સમાન હોય તો ચારેય બાજુઓ સમાન બતાવી દઈએ તો ના ચાલે એકલી, નહીં તો પછી સમબાજુ ચતુષ્કોણ થઈ જશે.
વિકર્ણો પણ સમાન બતાવવા પડે. જો આના વિકર્ણો કાટખૂણે દુભાગે, આના વિકર્ણો કાટખૂણે દુભાગે, 4 ટુકડા સરખા જ હોય. આના વિકર્ણો કાટખૂણે દુભાગે, પણ વિકર્ણો સરખા ના હોય. વિકર્ણો સરખા લંબચોરસ અને ચોરસમાં હોય. બધું જ યાદ રાખવાનું છે. આગળ જઈએ 16 નંબરનો મુદ્દો. તો 16 નંબરના મુદ્દામાં ત્રણ બિંદુઓ સમરેખ બતાવવા હોય. ત્રણ બિંદુઓ સમરેખ બતાવવા માટે, હવે ત્રણ બિંદુ સમરેખ બતાવવા હોય તો માની લો કે ત્રણ બિંદુઓ છે એ, બી અને સી. તો તમારે પહેલાં એ, બી, બીસી અને એસી શોધી લેવાના, અને પછી કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ. કોઈ પણ ત્રણ રેખાખંડ શોધી લઈએ. ચલો, દાખલા તરીકે એબીસી બિંદુઓ માટે પહેલાં તમારે એ, બી, બીસી અને એસી શોધવાના. તમને અંતરસૂત્ર આવડે જ છે. આપણે ગયા લેક્ચરમાં પણ દાખલા જોયેલા કે એ અને બી હોય તો એ બી શોધતા આવડે, બી અને સી હોય તો બીસી શોધતા આવડે. એ પ્રમાણે એ, બી, બીસી અને એસી શોધી લેવાના. એ શોધ્યા પછી જોવાનું કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થાય છે. જોજો, પાયથાગોરસની વાત નથી. પાયથાગોરસમાં વર્ગોનો સરવાળો હોય. પાયથાગોરસમાં વર્ગોનો સરવાળો હોય, આમાં વર્ગ નથી. તો એ, બી, બીસી અને એસી શોધવા પછી જુઓ, પહેલી પરિસ્થિતિ આવી હોઈ શકે. પરિસ્થિતિ નંબર 1, પહેલી પરિસ્થિતિ આવું હોઈ શકે કે જો એ, બી અને બીસીનો સરવાળો એસી થાય, તમે સરવાળો કરી જુઓ. માની લો કે એ, બી, બીસીની એસી શોધ્યા. માની લો કે એ, બી 5 આવે, બીસી 11 આવે અને પેલો 16 આવે, તો 5 + 11 16 આપણને જોઈને ખબર પડી જાય. તો બેનો સરવાળો ત્રીજા જેટલો થાય, આવું થાય તો ત્રણ બિંદુઓ સમરેખ કહેવાય. પણ કોણ વચ્ચે હશે? તો જુઓ, એસી આખો છે, આવી પરિસ્થિતિ હશે. એસીની વચ્ચે બી હોય, આવું થાય. આખો એસી બરાબર એ, બી વત્તા બીસી. આખો એસી બરાબર, તમારે આ બધામાં બહુ ઊંડા ઉતરવાની જરૂર. તમારે ત્રણ બાજુ શોધવાની, પછી જોઈ લેવાનું કયા બેનો સરવાળો ત્રીજા જેટલો થાય છે. હું તમને બધું સમજાવી દઉં છું. એ, બી આવું હોય તો બી વચ્ચે છે, તો તમે આવું લખી શકો કે એ ડેશ બી ડેશ સી. આ એવું જ કહેવા માગે છે કે બી વચ્ચે છે. તમે ઉલટું પણ લખી શકો, સી ડેશ બી ડેશ એ. આ બેમાંથી કોઈ પણ વસ્તુ લખી શકાય. અઠવા લખું છું. આ બેમાંથી કોઈ પણ વસ્તુ લખી શકાય, સમરેખ જ કહેવાય. બી વચ્ચે છે. ચલો, બીજી પરિસ્થિતિ આવી હોય કે જો બીસી વત્તા એસી બરાબર એ બી થાય. હવે તમને જાતે ખબર પડી જશે. તો આકૃતિ આ પ્રમાણે હશે, જોઈ લો. બીસી વત્તા એસી બરાબર એ બી. આખો એકલો ભાગ એ બી છે, એટલે પહેલે ને છેલ્લે એ અને બી. વચ્ચે સી હશે. સી વચ્ચે એટલે એક્ઝેક્ટ વચ્ચે એવું જરૂરી નહીં. અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. આપણે હાલ વચ્ચે છે એ જ વાત છે, મધ્યબિંદુ નથી. ચલો, બીસી બરાબર એસી બીસી વત્તા એસી બરાબર એ બી હોય તો પરિસ્થિતિ આવી થાય, એસી બી અથવા બીસી એ. પણ જુઓ, સી વચ્ચે જ હોય. કયું બિંદુ વચ્ચે છે એવું કહેતો આપણને ખબર પડવી જોઈએ કે આખો જે ભાગ હોય એ છેડા ઉપર હશે. બીસી અને એસી, તો બીસી અને એસી ટુકડા હશે. ત્રીજું, જો એ બી વત્તા એસી બરાબર બીસી થાય
તો હવે તમને ખબર પડી જશે કે BC છેડા ઉપર છે, એ વચ્ચે છે, વચ્ચે ક્યાંક છે, બંને ભાગ સરખા છે એવું જરૂરી નહીં. તો કોણ વચ્ચે? એ બિંદુ. તો એ બિંદુ આ પ્રમાણે પણ લખી શકાય વચ્ચે, અને C અને Bની વચ્ચે એ બિંદુ આવી રીતે પણ લખી શકાય. તો આટલા મુદ્દા તમારે દાખલા માટે ધ્યાનમાં રાખવાના છે. પછી આપણે દાખલા જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા જોઈશું. આજે કયા દાખલામાં શું કરવું એનો ખ્યાલ મેળવ્યો. આટલા પોઈન્ટ તમારે નોટમાં ઉતારી દેવાના. 16 પોઈન્ટ નોટમાં નોંધ કર્યા પછી, કારણ કે આ પોઈન્ટ ક્યાંય લખેલા નહીં હોય, એટલે નોંધ કરી થોડી નીચે અડધું પેજ છોડી દેજો. કદાચ ચેપ્ટરમાં કોઈ નવા મુદ્દા આવે કે બહારનો કોઈ દાખલો હોય, એમાંથી પણ કોઈ નવો મુદ્દો લખવો હોય તો એમાં ઉમેરી શકાય. તો ફરી મળીશું. બાય.